ભુજ તાલુકાના બળદિયામાં વૃદ્ધાની છત છીનવાઈ। પારિવારિક સભ્યોએ ન્યાયપાલિકાને ગેરમાર્ગે દોરી વૃદ્ધાનું મકાન પચાવી પાડવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ। બળદિયા ગ્રામ પંચાયતના રેકટમાં વૃદ્ધાનું મકાન રજીસ્ટર હોવા છતાં વૃદ્ધા બની બેઘર। રતનબેન કલ્યાણભાઈ વેકરિયા નામની વૃદ્ધા બની બેઘર। પંચાયત રેકર્ડ મુજબ વૃદ્ધાને 1992ના વર્ષમાં 100 વારનો પ્લોટ ફાળવવામાં આવ્યું હતું। વૃદ્ધાની ગેરહાજરીમાં ઘર વખરીનો સામાન બહાર ફેંકી દેવાયું હતું। માનવતાને નેવે મૂકી વૃદ્ધા સાથે અત્યાચાર કરાયો હોવાનો આક્ષેપ। કોર્ટના હુકમને ગેરસમજપૂર્વક અર્થઘટક કરી વૃદ્ધાના બેઘર કરાઈ હોવાનો આક્ષેપ। વૃદ્ધાએ વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે। રતનબેન કલ્યાણ વેકરિયા ગામ બળદિયા એ મારા ભાઈના દીકરા ને મારી ભાભી એની દીકરીઓ અને એટલે મારા ભાઈનો દીકરો નરેન્દ્ર પુરુષોત્તમ અને મારી ભાભી પેમબાઈ અને એની દીકરી વનિતા મુનિકા અને એની બેન પણ સાથે હતી જસુબેન। એ પણ બધા ભેગા સામાન નાખવામાં બારે અને બીજા ભેગા મુસલમાનો ગુંડાગીરી અને એ હતા। અને મને એમ કીધું હતું કે પોલીસ આવશે। અમે પોલીસને પૂછા કરી તો પોલીસ કોઈ અમને ખબર નથી, પંચાયત કે અમને ખબર નથી। અમે દવાખાને ગયા અને કેણેથી એને મકાન તોડી અને અંદર ઘૂસ્યા અને બધું તોડીને હવે આ મને રોડ ઉપર રાખી દીધી। અને હું નિરાધાર ક્યાં જાઉં એકલી બાઈ। અને આજે મને હું તાવથી હળબળતી હતી, કાલે હું ડૉક્ટરે ગઈ હતી। આ સાંભળીને મને એકદમ દુર્જાણી છટી એટલે ડૉક્ટર સાહેબ કે બેન તમને બાટલો ચડાવવો પડશે। આ બાબતે પોલીસને વાત કરી હતી કે માનકવા જાઓ તો કેરા અમે જાણ કરી હતી તોય કે માનકવા જાઓ। હવે માનકવા હું રાતને એકલી ક્યાં જાઉં, એકલી લેડીઝ રાતની માનકવા ક્યાં જાઉં। હવે હું તો અહીંયા આવવામાં 5-6 જણા હતા, બધા બેઠા હતા। હું તો અહીંયા આવવામાં ડરતી હતી, અહીંયા આવીને ડરતી હતી। અને આ તો એને જો આ મારી હાજરી આમાં તૂટું હત તો નક્કી મારું મૃત્યુ નજર આગળ હતું। કેમ કે પોલીસ નથી, પંચાયત નથી। ખરેખર કાયદામાં પોલીસ અને પંચાયત તો હોય જ, જો કાયદામાંથી આવ્યા હોય તો, અને જે અધિકારી આવ્યા હોય તો આ બે તો હોય જ કાયદામાં। તો મને આવી નિરાધાર કરી નાખી તો મને ન્યાય ખપે। હવે મારો શું રસ્તો કે આ સામાન ક્યાં મૂકું? હા, મને પછી કોઈ જાણ અહીંયા આવ્યા અને હથિયાર બંધાવ્યા હતા અને મને કોઈ જાણ નથી કરી કે તમે ક્યાં જાઓ। ફોન નંબર તો હોય તો ફોન નથી કર્યો મને કોઈએ। મારી માંગણી છે કે મને ન્યાય મળે, વહેલી તકે ન્યાય મળે કે હું આ સામાન ક્યાં મૂકું।